વિગતવાર સમાચાર જોઈએ। રાજકોટમાં વધુ એક નમકીનની કંપની આગમાં બળીને ખાખ થઈ ચૂકી છે। નાકરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કેબીઝેડ કંપનીમાં મોટી આગ લાગી। સવારે 9:30 વાગે લાગેલી આગ હજુ પણ બેકાબુ જોવા મળી રહી છે। નમકીન બનાવતી કંપનીમાં મોટા પ્રમાણમાં તેલનો જથ્થો હતો। તેલને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગ એટલી વિકરાળ બની છે કે ફાયર સેફટીના સાધનો પણ કામ નથી આવ્યા અને હજુ પણ આગને કાબૂમાં લેવા માટેના સતત પ્રયત્નો ફાયર ફાઈટર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। રાજકોટમાં વધુ એક નમકીન કંપની આગમાં બળીને ખાખ થઈ ગઈ છે અને આ મોટી આગની ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે। કલાકો બાદ પણ હજુ આગ બેકાબુ જોવા મળી રહી છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં નમકીન કંપનીમાં જે આગ લાગી હતી વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે। હાલની ત્યાંની પરિસ્થિતિ શું છે? ચોક્કસથી જે પ્રમાણે આગ લાગવાની ઘટના બની છે, એક બાદ એક રાજકોટમાં આગ લાગવાની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। ત્યારે ફરી એક વખત રાજકોટના નાકડાવાડી આ વિસ્તારમાં કેબીઝેડ નમકીનમાં આ આગ લાગવાની ઘટના બની છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આગ ઉપર જે કાબુ મેળવવા માટે ફાયર વિભાગનો સ્ટાફ છે તે સતત પાણીનો મારો છે તે ચલાવી રહ્યો છે। હા, જેસીબીથી જે આ દિવાલ છે તે તોડવામાં આવી છે અને ત્યારબાદ એની અંદર પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ આગ લાગવાની ઘટનાને પગલે ફરી એક વખત જે કહી શકાય છે કે તંત્રની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થયા છે। આગ લાગવાની ઘટનામાં હાલ કોઈ મોટી જાનહાનિ પણ સર્જાઈ નથી, પરંતુ જે પ્રમાણે આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી છે, સવારની આગ લાગી છે, 9:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને હજુ પણ આ આગ છે તે બેકાબુ જોવા મળી રહી છે। અહીંયા જે ફાયર સેફટી સહિતના જે સાધનો છે તે એક પણ કામ આવ્યા નથી। અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીને લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ જે બોઇલર છે, બોઇલર ત્યાં આગ ન પહોંચે તે માટે ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। આગ પણ લાગવાની ઘટનાને પગલે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આ લાકડા પણ અહીંયા રાખવામાં આવ્યા હતા। લાકડા હાલ દૂર કરવામાં આવ્યા છે, જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ આ આગ છે કયા કારણોસર લાગી તે એક મોટો સવાલ છે। હજુ પણ જે આગ છે તે વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે। આગ લાગવાને પગલે ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહીંયા વિસ્તારમાં નજીકમાં પાણીનો જથ્થો પણ ક્યાંય અવેલેબલ ના હોય, જેના કારણે ફાયર વિભાગની ટીમ દ્વારા દૂર સુધી જવું પડી રહ્યું છે અને જે કહી શકાય છે કે જે પાણી છે તે લઈને આવી રહ્યા છે। આપને હું છે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ ફાયર ઇક્વિપમેન્ટના અહીંયા સાધનો લગાવવામાં આવ્યા છે, બોઇલર છે, સાથે સાથે આ ફાયર ઇક્વિપમેન્ટના સાધનો લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સાધનોનો એક પણ પ્રકારનો ઉપયોગ છે તે આગ બુઝાવવાની કામગીરીમાં ઉપયોગમાં નથી આવ્યો। ત્યારે સૌથી મોટો એ સવાલ છે કે અહીંયા ફાયરની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી કે કેમ? રાજકોટમાં સતત આગ લાગવાની એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એક વખત તંત્રની કામગીરી ઉપર ઉભા થયા છે સવાલ। જ્યાં પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ જે ઇક્વિપમેન્ટના ફાયરના સાધનો લગાવવામાં આવ્યા છે, મોટો પાણીનો પાઇપ છે, આ તે જે તમામ વસ્તુઓ ફાયર સેફટીની લગાવવામાં આવી છે તેનું એનઓસી મેળવવામાં આવ્યું હતું કે કેમ? જ્યારે આગ લાગવાની ઘટના બની તે પહેલા આ ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું કે કેમ? સમયાંતરે આનું ચેકિંગ કરવામાં આવતું હતું કે કેમ? તે પણ એક મોટો સવાલ છે, કારણ કે જો કોઈ મોટી જાનહાનિ સર્જાઈ હોત તો જવાબદાર કોણ? જ્યારે આગ લાગવાની ઘટના બની છે ને જે અંદરનું જે આ તમામ જે વસ્તુઓ છે તે બળીને ખાખ થઈ ગઈ છે, આખું યુનિટ છે તે બળીને ખાખ થઈ ગયું છે। અંદર લગભગ 200 કરતા વધુ જે કર્મચારીઓ છે તે કામ કરતા હતા। વહેલી સવારે તેઓ પોતાના સમય મુજબ, રાબેતા સમય મુજબ તેઓ ફેક્ટરી ખાતે આવ્યા હતા, પરંતુ આગ લાગવાની ઘટના બની એટલે તાત્કાલિક આ લોકો છે જે કર્મચારીઓ છે તે બહાર નીકળી ગયા હતા। જો કે અહીંયા પવનની દિશા વધારે હોવાના કારણે અને ખાદ્ય તેલનો જથ્થો અંદર પડ્યો હોવાના કારણે આ આગ લાગવાની ઘટના છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને હજુ પણ આગ છે તે વિકરાળ જોવા મળી રહી છે।
આગ ઉપર હજુ પણ એક પણ પ્રકારનું જે કહી શકાય છે કે કાબુ છે તે મેળવાયો નથી, પરંતુ ફાયર ફાઈટરની 7 કરતા વધુ જે ફાયરની ટીમ છે તે સતત આગ બુઝાવવાની કામગીરી છે તે કરી રહી છે. ફાયર ઇક્વિપમેન્ટના સાધનો તો લગાવવામાં આવ્યા, પરંતુ આ ફાયર ઇક્વિપમેન્ટના સાધનો છે તેમાં કોઈ પણ પ્રકારનું જે કહી શકાય છે કે એક પણ સાધનો ઉપયોગમાં આવ્યા નથી. ત્યારે પણ એક મોટો સવાલ છે. માત્ર આ પ્રકારની આગ જ્યારે લાગતી હોય ત્યારે તંત્ર દ્વારા તપાસના નાટક કરવામાં આવે છે, નોટિસો ફટકારવામાં આવે છે અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે આ પ્રકારની મોટી આગ છે તે મોટું સ્વરૂપ ધારણ કરતું હોય છે અને લોકોના જીવ જતા હોય છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ જેસીબીની મદદથી આ દિવાલ છે તે તોડવામાં આવી છે, યુનિટની દિવાલ તોડવામાં આવી અને હવે ફાયર વિભાગની ટીમ દ્વારા અહીંથી અંદર પાણીનો મારો છે તે સતત કરવામાં આવી રહ્યો છે. નજીકમાં પણ ક્યાંય પાણીનો જથ્થો અવેલેબલ નથી, એટલે કે ફાયર વિભાગની ટીમને દૂર દૂર સુધી પાણી લેવા જવું પડી રહ્યું છે અને ત્યાંથી આ ફાયરનું જે આ છે ફાયર ફાઈટર છે તે અહીંયા આવે છે અને ત્યારબાદ જે કહી શકાય છે કે આગ ઉપર પાણી છે તે ચલાવવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આગ લાગવાની ઘટનાને પગલે ફરી એક વખત જે આ ફાયરની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આગને લઈને હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ફેક્ટરીના માલિક હજુ પણ જે ગુજરાતની બહાર હોય તેવી વાતો સામે આવી રહી છે. ફેક્ટરીના માલિક પણ અહીંયા ઘટના સ્થળે હાજર નથી. ત્યારે આ આગ લાગવાની ઘટનાને પગલે હવે મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને કયા કારણોસર આગ લાગી છે તેની ચોક્કસ તપાસ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો એ સવાલ છે કે આ ફાયર સેફટીના જે સાધનો લગાવવામાં આવ્યા છે તે સાધનોનો ઉપયોગ નથી થઈ શક્યો. ફાયર વિભાગની ટીમ દ્વારા પણ દૂર દૂર સુધી પાણી લેવા જવું પડી રહ્યું છે, તે પણ એક મોટો સવાલ છે. આ પ્રકારના નાકરાવાડી વિસ્તારમાં આ પ્રકારના અનેક યુનિટો આવેલા છે, અનેક ફેક્ટરીઓ આવેલી છે, ત્યારે અહીંયા આગ લાગવાની ઘટના બની છે. ત્યારે સૌથી મોટો સવાલ એવો થઈ રહ્યો છે કે નજીકમાં ફાયર ફાઈટર નથી, ફાયર સ્ટેશન નથી, જેના કારણે આ પ્રકારની આગ લાગે છે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. હવે ફાયર વિભાગની ટીમ દ્વારા પણ આગ તો બુઝાવવામાં આવી રહી છે, પરંતુ ફાયર સેફટીને લઈને ફરી એક વખત તપાસનું નાટક કરવામાં આવશે અને ત્યારબાદ જે કહી શકાય છે કે નોટિસો ફટકારવામાં આવશે. આ મામલે હજુ સુધી કોઈનું જીવ ગયો નથી, જાનહાનિ નથી થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે કે જો આ પ્રકારની મોટી ઘટના સર્જાઈ હોય, દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.